ચૈતર વસાવા હાલ ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે। તેઓ ગઈકાલે એક વિધવા બહેનના ઘરે પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે તેમને મદદ કરી હતી। ત્યારે આજે તેઓ અંકલેશ્વરમાં આદર્શ નિવાસી શાળામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત કેમ કરી હતી તેને લઈને હું વિસ્તૃતમાં વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ભરૂચથી ચૂંટણી લડાવવાને લઈને બહુ પહેલેથી મન બનાવી ચૂકી હતી, પરંતુ હવે ખુદ ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે। તેમને મન મક્કમ કરી લીધું છે અને કાર્યકર્તાઓ સાથે તેઓ દરરોજ મુલાકાત કરે છે અને તેમને જીત માટે પ્રચાર કરવાનો હોંસલો આપે છે। એટલું જ નહીં, પરંતુ પ્રચાર કરતાની સાથે સાથે તેઓ સારા કામ પણ કરતા રહે છે। તેઓ જ્યારે ભરૂચમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા હતા ત્યારે તેમણે ત્યાં એક વિધવા બહેનની પણ મદદ કરી હતી। ચૈતર વસાવાએ જે વિધવા બહેન છે તેમને મદદ પણ કરી હતી અને તેમણે ત્યારબાદ પણ જે કહ્યું હતું તે પહેલા આપ સાંભળો। અમે બધા તમારી સાથે જ છે। અમારા રાકેશભાઈ છે, હેમુભાઈ છે, બધા અહીંયા છે, પિયુષભાઈ છે। જરા બી કઈ એવું લાગે કે જો અમે બધા તમારી સાથે આવીશું, બધા તમારા માટે અહીંયા ઉભા રહીશું। માસી, તમારા પર એકદમ રિકવરી આવે એવું થોડું ધ્યાન રાખજો। એકદમ વીકનેસ છે, અમે બધા છે તમારી સાથે, ચિંતા નહીં કરતા। હા કે તો રજા લઈએ છીએ। થોડા દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વરના બેન જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો। આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે। ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી। તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે, જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે। આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે। આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય અપાવવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું। અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે। ચૈતર વસાવાએ ઘણા બધા આરોપ લગાવ્યા। આરોપ બાદ તેમણે મદદનું પણ આશ્વાસન આપ્યું અને ત્યારબાદ તેઓ પહોંચ્યા આદર્શ નિવાસી શાળા ખાતે। ત્યાં આરોપ એવો છે કે વોર્ડને દારૂના નશામાં ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તેમને જાતિ વિષયક શબ્દો કીધા અને તેમને માર માર્યો। આ વાત સામે આવી અને સામે આવતા જ ઓહાપો મચી ગયો અને વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ આરોપ લગાવ્યો છે। ત્યારે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા, તેમણે પણ ક્યાંક ને ક્યાંક જે ઘટના બની તેને નિંદા કરી અને ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને સલાહ પણ આપી અને સલાહ એ આપી કે તેમણે હાલ પરીક્ષા હોવાથી તેઓ પરીક્ષા પર ધ્યાન આપે અને તેમણે ક્યાંક ને ક્યાંક તેમના જે સપના છે તે સપના પૂરા કરવા માટે મહેનત કરવાનું જણાવ્યું। આપ સાંભળો કે ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓને શું કહ્યું। વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને મારી રહ્યા છે। ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી। તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે। ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે। અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું। આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના। સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે। એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે। સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે, એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય। પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે।
પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. તો હાલ તો ચૈતર વસાવા ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ ભરૂચમાં ચૂંટણી જીતશે તેવો તેમનો વિશ્વાસ છે અને તેમને ટિકિટ પણ મળી જશે અને ગઠબંધનમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ ડખા નહીં થાય તેવી પણ તેમણે અગાઉ વાત કરી હતી. હવે જોવાનું રહે છે કે આગામી જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થાય છે ત્યારબાદ કોને ટિકિટ મળે છે અને કોણ ચૂંટણી લડે છે અને જીતે છે કોણ તે પણ જોવાનું રહ્યું. આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.